જય જિનેન્દ્ર મમ્મી, હું અમિત, તમારો સૌથી નાનો દીકરો. સૌથી પહેલાં તમને આપણે વાત કરવી છે. 1972માં આપણે પાલડીના ઘરમાં મૂવ થયા હતા, ત્યાં જૈનનગર સોસાયટીમાં. ત્યાં બાજુમાં છત્રપતિ રહેતા હતા, તમને યાદ છે ને? અને પછી 1974માં તમે વર્ષી તપ ચાલુ કર્યો હતો. 1975માં વર્ષી તપનું પારણું હતું. વર્ષી તપના પારણામાં બહુ બધા મહેમાનો આવ્યા હતા. આપણે મુંબઈથી માસુક મામાના ઘરના, પછી નટુ મામાના ઘરના, પછી નીલમ માસીના ઘરના, શારદા માસીના ઘરના, હંસા માસી, બેબી માસી, બધા માસાઓ અને પપ્પાનો ફોટો પણ છે વર્ષી તપના પારણામાં. અને પછી મુંબઈથી પપ્પાજી, હેમલતા બાબુ, પછી કલકત્તાથી ચીમન કાકા, પન્ના કાકી. કારણ કે એના વર્ષી તપ હતો પછી તરત જ દિનાક્ષીબેનના લગ્ન હતા ત્યારે, એટલે બધા કલકત્તાથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા હતા તમારા પારણામાં. તમને યાદ છે ને? અને પછી આપણે બધાને તમે આ ગિફ્ટમાં આપ્યું હતું, સિદ્ધ ચક્ર. અને પછી એમાં પાછળ લખ્યું છે શ્રી પાનાચંદભાઈ લાઠિયાના પુત્રવધુ શ્રી દલપતભાઈના ધર્મપત્ની શ્રી શિવલાલ ગુલાબચંદ શેઠના સુપુત્રી અસૌ પુષ્પાબેનના વર્ષિતપ પ્રસંગે શુભેચ્છા સાથે 6 માર્ચ 1975ના રોજ બધાને આ તમે આપ્યું હતું. અને પછી 1976માં આપણે કલકત્તા ગયા હતા. કલકત્તામાંથી પછી આપણે ત્યાંથી દાર્જિલિંગ ફરવા ગયા હતા. દાર્જિલિંગમાં ત્યાં આપણે ઘણા બધા લોકો સાથે રહ્યા હતા. આપણે ચીમન કાકાના ઘરના હતા, પછી ચંદ્રિકા ફેબા, રિપ્પન, સોનલ હતા, પછી રતુબાબુજીને ત્યાંથી હંસાબેન ને માલતીબેન હતા, ને નટુભાઈનો સમીર પણ હતો. આપણે બધા એક ઘરમાં સાથે રહ્યા હતા. અને ત્યાં આગળ બધા હિમાલયના પર્વતો જોયા હતા, બધા સ્નોથી કવર કરેલા. અને પછી ચાના બગીચામાં આપણે ગયા હતા જોવા માટે. અને ત્યાંથી નેપાળ પણ નજીક થતું, એટલે આપણે એક દિવસ નેપાળ પણ ગયા હતા. પછી બહુ મજા કરી. ત્યાં ખાવાની પણ બહુ સરસ જગ્યા મળી ગઈ હતી. કોઈક મારવાડીનું ઓલું ભોજનશાળા હતી, એમાં આપણે જમવા જતા હતા ઘણીવાર. અને પછી 1977માં આપણે પટણી ટૂરમાં ગયા હતા. પટણી ટૂરમાં દિલ્હી, આગ્રા, પછી જમ્મુ, કાશ્મીર, બધે કાશ્મીરમાં પછી શ્રીનગર, પહેલગામ બધે ફર્યા હતા. બહુ મજા આવી હતી. ત્યાં પટણી ટૂરમાં બધે ટ્રેનમાં આપણને લઈ જતા હતા. અને ટ્રેનમાં આપણે એ લોકો જમવાનું પણ બનાવતા હતા, એટલે બધું આ જૈન જમવાનું, રોજ ગરમ ગરમ ખાવાનું આપતા હતા. 3 વાર નાસ્તો ને 2 વાર સવારનું જમવાનું ને સાંજનું જમવાનું બધું ટ્રેનમાં બનાવતા. મહારાજ હતા સાથે. બહુ બહુ મજા કરી હતી ટ્રેનમાં. ચાલો, જય જિનેન્દ્ર.